નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ આપ્યું આવેદનપત્ર। સિદ્ધપુર પ્રાંત અધિકારી અને મામલતદારને આપ્યું આવેદનપત્ર। ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા જેવી કમોસમી વરસાદ ખેડૂતોને ભારે નુકસાનના સર્વેમાં પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે। પાટણ જિલ્લામાં પાક વીમા અને વળતર સહાય તાત્કાલિક જાહેર કરવાની માંગણી। ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાનની સર્વે કરીને યોગ્ય વળતર આપવા માંગ। જગતના તાતનું પાક ધિરાણ માફ કરવાની માંગ કરાઈ। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। સાહેબ, આજે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે હકીકત? ઉત્તર ગુજરાતમાં પાછલા કેટલાય સમયથી કમોસમી વરસાદ પડે છે, વારંવાર વરસાદ પડે છે અને વરસાદના કારણે મગફળીનો પાક, જુવારનો પાક, ખેતીનો પાક નિષ્ફળ ગયેલો છે। ઉત્તર ગુજરાતમાં કેટલાક બધા જિલ્લાઓમાં અસરગ્રસ્ત જાહેર કર્યા છે, જેનું સર્વે પણ થયું છે। એની સર્વેના પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયથી ઓર્ડરો પણ થયા છે અને એમાં ખાસ કરીને જો બનાસકાંઠાનું સર્વે થતું હોય, મહેસાણાનું સર્વે થતું હોય, ગાંધીનગર સર્વે થતું હોય, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા સર્વે થતા હોય, પાટણ જિલ્લામાં કેમ બાકાત રાખવામાં આવ્યો એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ નથી થયો, પાટણ જિલ્લામાં કમોસમી વરસાદમાંથી ખેડૂતોને નુકસાન નથી થયું અને આ પાટણ જિલ્લાનું જે તંત્ર છે એ તંત્રએ આજે ક્યાંક રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ નીવડ્યું છે। અનેક સમસ્યાઓ આજે ઘેરી લેવાનો વિષયનો ચર્ચા બની છે। પાટણ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણે મગફળીનું નુકસાન થયું છે। આ સિદ્ધપુરના આ ભાગની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઉત્તર